દેહરી ઉમરગામના આંગણે સર્વે પિતૃઓના પરમાર્થે ડોમ્સ પરિવાર આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથાના ષષ્ઠમ દિવસે પુરાણ પૂજન વિદ્વત વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા ડોમ્સ પરિવાર, રવેશિયા અને રાજાણી પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ. પરિવાર પૂજન સંપન્ન થયા બાદ પધારેલા મહેમાનો અને અન્ય મહાનુભાવો જે સત્કાર ભાવ સંપન્ન કરવા માગે છે એ વિધિ પરિવાર પૂજન સંપન્ન થયા બાદ આપણે હાથ ધરીશું. ગંગા સ્વરૂપ પ્રવીણાબેન મનસુખલાલ રાજાણી, સંતોષભાઈ રવેશિયા, સેજલબેન રવેશિયા, સંજયભાઈ રાજાણી, ઈલાબેન રાજાણી, કેતનભાઈ રાજાણી, શિલ્પાબેન રાજાણી, ઓમ રવેશિયા, ઋતુ રવેશિયા, ઈશાન પરીખ, મુસ્કાન પરીખ, હિરેનભાઈ પારિયાણી, શીતલબેન પારિયાણી, વિજયભાઈ સોમૈયા, ચાંદનીબેન સોમૈયા, ધવલ પરીખ, શિવાની પરીખ, વિધિ રાજાણી, ઋત્વી રાજાણી, મૈત્રી રાજાણી, ભાવિશભાઈ પરીખ અને પ્રીતિબેન પરીખ પરિવારના પરિવારજનો પુરાણ અને વક્તા પૂજન સંપન્ન કરશે. એ બાદ પૂજ્ય જિજ્ઞેશ દાદા, સદભાગી યજમાનો પરમ ભગવદી સંતોષભાઈ રવેશિયા, પરમ ભગવદી સંજયભાઈ રાજાણી અને પરમ ભગવદી કેતનભાઈ રાજાણીનું પૂજન સત્કાર ભાવ વાપી નિવાસી રાધે રાધે પરિવારના અમારા પરિવારજન કનૈયાલાલ ભાનુશાળીને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય દાદા સંતોષભાઈ, સંજયભાઈ અને કેતનભાઈનો સત્કાર ભાવ તેઓ સંપન્ન કરશે. ડોમ્સ, રવેશિયા, રાજાણી પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, કુટુંબીજનો, નિમંત્રિત મહાનુભાવો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે એ ચેનલોના માધ્યમથી પુરુષોત્તમ માસમાં કોઈ પણ સત્કર્મ કરવાથી, કોઈ પણ સત્સંગ કરવાથી, ભક્તિ કરવાથી, ભજન કરવાથી અધિક ગણું ફળ, અધિકની વ્યાખ્યા એ આપણે સૌ સમજીએ છીએ. એની કોઈ સંખ્યા નિશ્ચિત ન થઈ શકે, પણ એવા આ પુરુષોત્તમ માસમાં આજે અધિક જેઠવદ છઠ અને આજે શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો દિવસ છે. એવા આ દિવસે આપણને સૌને ડોમ્સ પરિવારના સદભાગીપણાથી આ પુરુષોત્તમ માસમાં દેવાધિદેવ મહાદેવની શિવ ભક્તિનો અધિક રીતે ફળ મળી રહ્યું છે. એ આપણા સૌ માટે ખૂબ ગૌરવ અને સદભાગ્યનો વિષય છે. એકવાર આયોજક પરિવારને આવી તક આપવા બદલ આપણે એમને સૌને તાલીઓથી વધાવીએ એવી આપ સૌને વિનંતી કરીશ. કારણ કે પુરુષોત્તમ માસમાં અધિક ફળનારા આપનારા આવા ભક્તિ ભજનના સત્સંગના આયામમાં આપણને સૌને ડોમ્સ પરિવારે જોડ્યા, એ માટે આપણે એમનો આભાર વ્યક્ત કરીએ. દેવોના દેવ મહાદેવ, સર્વ સૃષ્ટિને પ્રકાશ આપનાર પરમપિતા ભગવાન શિવની ભક્તિ મનુષ્યને કર્મના બંધનમાંથી મુક્તિ અપાવનારી છે. તેથી જ મન, વચન અને કર્મથી થયેલા સઘળા કર્મની ક્ષમાયાચના અને સત્કર્મોની પ્રાપ્તિ અર્થે શિવ કથાનું શ્રવણ શ્રેષ્ઠ છે અને શિવ ગુણગાથા વિદ્વાન વક્તાના શ્રી મુખેથી થાય તો તે આપણા અહોભાગ્ય ગણાય. આવો બધો જ સમન્વય કે સંયોગ આપણને ડોમ્સ પરિવારના આ આયોજનથી પ્રાપ્ત થયો છે. એ આપણું અહોભાગ્ય છે. શિવ કથા વિશેની કેટલીક 3ના અંકમાં સમાયેલી વાત કરું તો શિવના પ્રધાન 3 નિવાસસ્થાન છે. તો એ ક્યાં? તો કે કૈલાસ, કાશી અને સોમનાથ.
ત્રણ વસ્તુ છે શિવમાં, તો કે કઈ? તો કે ગાયન, વાદન અને નર્તન. શિવ સાથે ત્રણ માતૃશક્તિ જોડાયેલી છે. એ માતૃશક્તિ કઈ? તો કે ઉમા, ગંગા અને માનસમૈયા. શિવની સ્તુતિ ત્રણ વેદે કરી છે. એ વેદ ક્યાં? તો કે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. શિવ ત્રણ લોકમાં દર્શન આપે છે. એ લોક ક્યાં? તો કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. શિવ ત્રિલોચન છે. શિવ ત્રિશુલધારી છે. શિવની ત્રણ રાત્રિ કઈ? તો કે કાલરાત્રિ, મોહરાત્રિ અને મહાશિવરાત્રિ. શિવના ત્રણ અન્ય વિશેષ ક્યાં? તો કે શિવ સત્ય, પ્રેમ અને કરુણાની મૂર્તિ છે. આ ત્રણેયની નું પ્રધાન તત્વ, જાગૃત તત્વ એ મહેશ છે, એ શિવ છે. દેવાધિદેવ પરમપિતા ભગવાન શિવની એકનિષ્ઠ સમર્પિત ભક્તિ જીવ માત્રને કર્મના બંધનમાંથી મુક્ત કરનાર છે. આવા આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને આવી અનેક ત્રણની વિશેષતાઓ ધરાવતા આ દેવના આજના આ દિવ્ય ગુણાનુવાદની ગાથામાં પધારેલા સૌનું ફરી સ્વાગત કરતા, પધારેલા સૌ મહેમાનો પોતાનો ઉપક્રમ સંપન્ન થઈ કથામંચની સામે પોતાનું સ્થાન લેશે, જેથી આપણે કથા રસને ન્યાય આપી શકીએ. વિશ્વાસ વિના ભક્તિ નથી થતી, ભક્તિ વિના શિવ પીગળતા નથી, અને શિવની કથા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી. આવી આપણને જ્યારે સ્વપ્નમાં પણ શાંતિ ન મળે એવા આ શિવ મહાપુરાણ કથા જ્ઞાનના એ ભક્તિ અને આ શિવની એ કથાનું જ્યારે શ્રવણ અને સ્મરણ કરવાનો, અને આમે કળીકાળમાં કહ્યું છે કે દ્વાપર, ત્રેતા અને સતયુગમાં એ પરમ તત્વને પામવાના પર્યાયો એટલે કે ઉપાયો જે હતા એ કોઈ ત્યાગથી હતા, યજ્ઞથી હતા. પણ કળીકાળમાં કહેવાયું છે કે ફક્ત હરિનામ સ્મરણ, હરિકીર્તનથી પણ એ પરમ તત્વને સહજતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ, મેળવી શકીએ, અથવા તો એની અનુભૂતિ કરી શકીએ. એવું કળીકાળનું આવું દેવાધિદેવ મહાદેવની શિવકથાનું ગાન અહીં છઠ્ઠા દિવસે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઉમરગામ સ્ટેશન, દેહરી રોડ, વિલેજ દેહરી, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડના ઔદ્યોગિક સામ્રાજ્યના આ વિકસિત થયેલા વિસ્તારના પ્રાંગણમાં ડોમ્સ પરિવારના એ સદભાગ્યથી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી, પૂજ્ય દાદાના મુખેથી પ્રથમ જ વખત શિવ આરાધના અને ઉપાસનાના શિવ મહાપુરાણ જ્ઞાનના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. એ આપણા સૌ માટે પણ એટલો જ એક અનેરો ઉત્સવ છે. કથા જીવને શિવ તરફ પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે. ઘણીવાર એમ થાય કે કથામાંથી શું? તો કથા જીવને શિવ તરફ પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે. અને ઘણીવાર એવું પણ કહેવાય છે કે થાક ઉતારે તે કથા. આપણને ઘણીવાર અનેક પ્રકારનો થાક લાગતો હોય છે, તો આપણે ઘણીવાર પર્યટન સ્થળોએ કે રિસોર્ટ વગેરેમાં, પણ એના બદલે ભક્તિ ભજન કે સત્સંગના આયામમાં જો આપણે એ શાંતિ પામવી હોય, એ થાક ઉતારવો હોય, તો એ કથામાં જવું જોઈએ. અને તેથી જ આ પુરુષોત્તમ માસના આ પવિત્ર પાવન દિવસોમાં અધિક ફળ આપનારા આ સમયમાં, આ કાળમાં, આ માસમાં સમગ્ર ગુજરાત અને ભારતમાં અનેક કથાઓના આયોજનો અને એ કથાઓના શ્રવણકર્તાની સંખ્યા પણ લાખોમાં આપણે નિહાળી રહ્યા છીએ. એ આપણે જીવંત પ્રસારણ દ્વારા જોઈ રહ્યા છીએ. ત્યારે એ ગ્રંથ પ્રત્યેની આપણી ભરોસો, એ શ્રદ્ધા અને એ ભક્તિનું એ પ્રતિબિંબ હોય એમ કહું તો એમાં હું કંઈ ખોટું કહેતો નથી. ઓમ નમઃ શિવાય આ નાજુક પણ પ્રભાવશાળી મંત્ર છે. તેના જપથી
તમામ સિદ્ધિઓ સહજ સાધ્ય બને છે. આમ મંત્રનો પ્રભાવ કેવો હોય એ વાત આમાં કે ઓમ નમઃ શિવાય નાજુક પણ પ્રભાવશાળી મંત્ર છે. તેના જપથી તમામ સિદ્ધિઓ સહજ સાધ્ય બને છે. આવી આપણી મનોકામનાની તમામ સહજ સિદ્ધિઓ આ ઓમ નમઃ શિવાયના મહાદેવના ગુણગાનની ગાથાના આ શ્રવણથી પ્રાપ્ત થાય એવી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના અને વિનંતી સાથે સૌને શ્રીનાથજી બાવાની જય. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય.